છેલ્લા 3.5 વર્ષમાં શહેર અને જિલ્લામાં મંદિર અને જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપનાર 4 તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ભરતનગરથી તરસમિયા રોડ ઉપર 4 ઈસમો શંકાસ્પદ રીતે ઊભા છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ વિક્રમભાઈ મથુરભાઈ કંટારિયા, સુમરિયા સિંહ ઉર્ફે નાનકો બામણિયા, કાપી સિંહ, સુરસિંહ બામણિયા, મદનલાલ બીલામસિંહ બામણિયાને અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરતા આ ઈસમો દ્વારા છેલ્લા 3 વર્ષની અંદર શહેર અને જિલ્લામાં મંદિરો અને જ્વેલર્સોની દુકાને નિશાન બનાવવામાં આવી હતી, જેની તપાસમાં ભાવનગર અને શહેર જિલ્લાના 1 ડઝનથી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો હતો। આ આરોપીઓ પાસેથી કુલ ₹1,59,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।